નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં યુવકે પ્રેમ સંબંધના કારણે પોતાની જાન ગુમાવી છે। રાજેશ બાંભણિયા નામનો યુવક ગઈકાલ રાતે પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો। આ દરમિયાન યુવતીના પરિવારજનોને જાણ થતાં તેઓ એકત્રિત થઈ ગયા હતા અને યુવક પર ઘાતકી હુમલો કરી દીધો હતો। હુમલાખોરોએ યુવકને લાકડીઓ અને અન્ય સાધનો વડે ઢોરમાર માર્યો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનામાં રાજેશ બાંભણિયાનું કરુણ મોત થયું છે। ઘટનાની જાણ થતાં જાફરાબાદ પોલીસ અને અમરેલી એલસીબીની ટીમ તાત્કાલિક કડિયાળી ગામે દોડી ગઈ હતી અને પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડ્યો છે। હાલ પોલીસ દ્વારા આરોપીઓને શોધખોળ કાઢવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। અમરેલીમાં એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ। ઝેરી દવા પીતા પહેલા ખેડૂતે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, જેમાં તેમણે ભાજપના એક નેતા પર હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ખેડૂતનો આક્ષેપ છે કે નેતા દ્વારા તેમને ખેતર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેનાથી કંટાળીને તેઓ આ પગલું ભરી રહ્યા છે। ખેડૂતને ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા મારો રસ્તો બંધ કર્યો હોવાથી મને બહુ હેરાન કરે છે અને એનો છોકરો હોતે ને બેથી બહુ દબાવે છે અને એને પૂરી લાગવાને હિસાબેથી મારું આ બધું હેરાન કરી રાખે છે મને। એટલે હું મારી રીતે મારું પગલું ભરું છું અને મારા દીકરાનું ધ્યાન રાખી